તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાહુલની બ્લોગમાં સ્વાગત છે તમારું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું નીકળી જાઉં, આજે ટ્રેનમાં જવાની ઈચ્છા છે એટલે ટ્રેનમાં નીકળું. ગાડી પર દરરોજ નહીં જ ગયા, ટ્રેન બી થોડીક લેટ છે પણ નીકળું. મંદિરે બી જવાનું છું એટલે તમે વિડીયોમાં બની રહેજો. તો પછી તમને થોડો સફર બતાવું. આપણું ઘર છે, આપણી ગાડી. હા, તો ફાઇનલી આપણી ગાડી આવી ગયેલી છે. 15 મિનિટ વહેલા આવીને ઊભા રાખી રહેલા છે અહીંયા. તો આપણી ગાડી આવેલી છે. એમ તો પહેલી વાર એટલે અઠવાડિયા પછી આજે આવેલો છું રેલવે સ્ટેશન પર. તડકો બી બહુ લાગતો છે. વિડીયોમાં બની રહેજો. આપણે આગળ કેવો સફર જતા ટ્રેનમાંથી જોઈએ. ટ્રેનમાં આપણે હજી ઊભા રાખીને જવાનું હતું એટલે બેસીને જવાનું ફાઇનલી મળીથી ગાડી નીકળી ગયેલી છે. આપણે ઊભા રાખી ગયેલા છે. બેસવાનું તો નથી મળેલું, પછી આપણે આગળ જોઈએ કે બારડોલીથી આપણને બેસવાનું મળતું હોય કે નથી મળતું. ફાઇનલી નીકળી ગયેલી છે ગંગાધારથી. નવડી સ્ટેશન પછી આપણું સ્ટેશન આવશે. બેસવાનું મળેલું પણ મેં ઉઠી ગયો કેમ કે આપણને બેસવાનું નહીં ફાવી. ફાઇનલી ઉતરી ગયેલો છું ભોગુમરા સ્ટેશન ઉપર. આજે તો એક અઠવાડિયા પછી ઉતરેલું હું ભોગુમરા સ્ટેશન પર. અહીંયા પછી કેટલા વાગે તો તે બી બતાવો ને કંપનીમાં હું કામ કરું તે બી બતાવો. ગાડી ફાઇનલી કંપનીમાં આવી ગયો છું. આ બધી સાડીના ઢગલા છે. ત્યાં આવીને બેઠો હવે શાંતિથી. કપડાં બપડા ચેન્જ કર્યા કપડાં ચેન્જ અને બાલ આજે ધોયા છે એટલે છૂટા રાખો થોડીક વાર પછી બાંધી લે. આજે બીજું મશીન તમને બતાવેલું છે વિડીયોમાં. હજુ આગળ ત્યાં પાછળથી આગળ આવે તેવું એકદમ મસ્ત નાઇટમાં તેમ આવે ને ત્યારે ઉતારા, કેમ કે હમણાં થોડુંક રિસ્ક છે. સેટ આવી રહે ગમે તે ટાઈમ આવી રહે એટલે પછી એમ તેમ મોબાઈલ લઈ લે એવું છે. ચેતવણી આપેલી જ છે મોબાઈલ ઉપયોગ કરવાની મનાય છે, તો પણ છતાંય બધા ઉપયોગ કરતા છે એટલે મેં બી વિડીયો બનાવી લેતા છું. આ જો સાડી એક કલરની મસ્ત મસ્ત ડિઝાઇનવાળી સાડી છે. હા, આપણી કંપનીમાં. તો ચાલો પછી આપણે મળીએ, આપણું કામ ચાલે પછી. તો ફાઇનલી ઊંઘી ગયેલો ત્યાંથી ઉઠાડ્યા અમારા મેનેજરીએ. અને મેનેજરો કહેતા કે બિરયાની ખેત ખાતેમાં આવી ગયા અમે. આપણે બેની હાજરી કટિંગ થઈ જાય જેમ કે કારીગર મજા કરતા છે. તો ફાઇનલી ઉતરી ગયો. મોડું ધોવું એટલે આપણને શું કામ કરાવતા છે તે આપણે જોઈએ. એકદમ હાલત ટાઈટ થઈ ગઈ હતી. આમ બી લાલ થઈ ગઈ હતી. ફાઇનલી નીકળી ગયેલો છું કંપનીમાંથી બહાર. હા, બહારનો નજારો છે. કેળાવાળો છે ને રિક્ષાવાળો છે. ચાલતા જવાનો છે. છેલ્લી ગાડી પકડવાની છે હવે. જેલમાંથી નીકળ્યા એમ લાગતું એકદમ ઠંડો પવન આવતા મસ્ત. ચાલો વિડીયોમાં તમે બની રહેજો, પછી આપણે સ્ટેશન પર જઈને મુલાકાત લઈએ. તો ફાઇનલી ભોગુમરા સ્ટેશન પર આવી ગયેલો છું અને તમને વ્યૂ બતાવું. મસ્ત મજાની વ્યૂ છે. જો એકદમ મસ્ત વ્યૂ છે. ગાડીની રાહ જોવાની છે કેટલા વાગે ગાડી આવતી છે તે. કેમ તો નાથી તો નીકળી ગયેલી છે 6:20 નીકળી ગયેલી. ફાસ્ટમાં તો બહુ પબ્લિક રહે પણ છેલ્લી ગાડીમાં એટલું બધું નહીં રહે. તો પછી આપણે ટ્રેનમાં મળીએ. અંદર બેસવાનું મળતું છે કે નથી રહેતું નહીં ખબર. હવાના તો નહીં મળી ગયેલું પણ મેં ઉઠી ગયેલા ત્યાંથી, કેમ કે ત્યાં આપણે વિડીયો બનાવાય નહીં તેવું હતું. એટલે કંઈ નહીં, આપણે અંદર પછી બેસીએ પછી ખબર પડે કે આપણું
આજનો દિવસ તો મસ્ત જ ગયેલો છે. સુવાનું બી મળેલું 2 કલાક જેમ, 2 કલાક નહીં પણ 1.5 કલાક જેમ ઊંઘેલો. પછી થોડીક વાર ઘરવાળિયાથી વાત કરી, એનાથી તો વાત કરવું જ પડે રોજનું. તો કંઈ નહીં, પછી આપણે ટ્રેનમાં મળીએ. કેવું જતું છે આપણે અંદર ટ્રેનમાં આજે, એટલું પગ બી આવતું છે તે તમને બતાવું. ચાલો. તો ફાઇનલી ગાડી આવી ગયેલી છે ને પછી અંદર જામ બેસવાનું મળતું કે તે જોમ પછી તમને બતાવું. રેલવે અંદર જઈને બેસવાનું મળતું કે તે જોઈએ, પછી આગળ મેં કંઈ બોલું. પબ્લિક છે કે નથી તે તો આપણને ખબર નથી. ગાડી આપણે નીકળી ગયેલી છે ભૂકુમરા સ્ટેશન ઉપર. આના પછી આવશે આપણું ગંગાધર સ્ટેશન. તેના પછી આપણે બારડોલીથી ટી પરવાથી મળી. આપણને બારડોલી બેસવાનું મળી જ જશે. આ ભૂકુમરાનું પબ્લિક છે, આમાંથી આપણે ઉપર રાખી જવું પડે, નહીં તો ગંગાધરથી બેવાનું મળી જાય. બેસવાનું મળીએ પછી ફાઇનલી ગાડી નીકળી ગઈ છે બારડોલીનો બ્રિજ છે. એ બનાવતા કમસે કમ 3-4 વર્ષ નીકળી ગયેલા છે. હમણાં ચાલુ થઈ ગયેલો છે. એક દિવસ આવો સ્પેશિયલ ફરવા માટે, બ્રિજની મુલાકાત લેવા માટે. ફાઇનલી મળીમાં ઉતરી ગયેલો છું. હવે આપણી ગાડી પાર્કિંગ છે ત્યાં જાઉં, પછી ઘરે જવા નીકળું. એકદમ સ્ટેશન પર તો વિડીયો બનાવી નહીં કેમ કે પબ્લિક બી બધું પણ ચાલીને આવવાનું હતું, એટલે તો કંઈ નહીં, આપણો વિડીયો અહીંથી સમાપ્ત થાય છે. આપણે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને. બધાને જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.